જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? હું આજે લઈને આવી છું હેલ્ધી થાળી. તેની અંદર છે ચોખાના લોટની રોટલી અને સેવ ટામેટાનું શાક. તેના માટે મેં ટામેટાં, લીલી ડુંગળી, લસણ લીધું છે. હવે ચોખાની લોટની રોટલી બનાવવા માટે આપણે જે પ્રમાણે ખીચું બનાવીએ છીએ તે જ પ્રમાણે લેવાનું છે. મેં અહીં આગળ 1 વાડકી ચોખાનો લોટ લીધો છે, તો 1 વાડકી જેટલું પાણી લીધું છે. તેની અંદર મેં સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે અને આદુ મરચાંની પેસ્ટ. ત્યારબાદ એની અંદર ધાણા, કસૂરી મેથી અને ચીલી ફ્લેક્સ પણ નાખવાના છે. આ બધું નાખવાથી આપણી રોટલીનો ટેસ્ટ એકદમ ડિલિશિયસ આવે છે, જે ખાવામાં પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. ત્યારબાદ મોણ માટે 1 ચમચી તેલ નાખ્યું છે. તે ઓપ્શનલ છે, જો નાખવું હોય તો તમે નાખી શકો છો, નહીં તો ચાલશે. આ બધું નાખ્યા બાદ પાણી ઉકળ્યા બાદ 1 વાડકી જે લોટ લીધો છે તેને મેં અંદર એડ કર્યો છે. તેને એડ કર્યા બાદ વ્યવસ્થિત હલાવવાનો છે. તેને જેટલું વધારે સારી રીતના આપણે હલાવીશું તેટલી જ આપણી રોટલી સોફ્ટ થશે અને ખાવામાં પણ જે આપણે રેગ્યુલર રોટલી ખાઈએ છીએ તે જ રીતના બનશે અને ખાવામાં પણ મજા આવશે. ત્યારબાદ આપણે લોટને રેસ્ટ આપવાનો છે. 10થી 15 મિનિટ સુધીને આપણે તેને રેસ્ટ આપવાનો છે, જેનાથી શું થશે કે આપણે જ્યારે એને મસળવાનો છે તો થોડોક ઠંડો બી થઈ ગયો છે. હવે હું સેવ ટામેટાનું શાક બનાવવા માટે અમુક ટામેટાને મેં મોટા મોટા કટ કરી લીધા છે, અમારા જે પ્રમાણે ટેસ્ટ જોઈએ એ પ્રમાણે, અને બીજા ટામેટાની મેં ગ્રેવી કરી છે. ગ્રેવી કરવાથી શું થાય છે કે એનાથી ટેસ્ટ એકદમ ડિલિશિયસ તો આવે છે, પણ સાથે ગ્રેવી પણ થોડીક થીક બને છે. અને તેને મેં મરચાં કટરની મદદથી થોડાક ક્રશ કરી લીધા છે. ત્યારબાદ મેં ડુંગળી પણ લીધી છે. ડુંગળી પણ તેવી રીતના મેં ક્રશ કરી લીધી છે, જેનાથી શું થશે કે ગ્રેવી બનાવવામાં પણ આસાની થશે અને ખાવામાં પણ મજા આવશે. અને સાથે સાથે મેં થોડીક લસણ પણ અંદર એડ કર્યું હતું. હવે થોડીક જે લીલી ડુંગળી લીધી છે એને પણ મેં ઝીણી ઝીણી સમારી લીધી છે રાઉન્ડ કરીને. લીલી ડુંગળીથી સ્વાદ આપણને એકદમ સારો લાગે છે, જે ખાવામાં પણ મજા આવે છે. તો શાક બનાવવા માટે બધું રેડી કરી દીધું છે. તે સાઈડમાં રોટલી માટે મેં તેલની મદદથી લોટને મસળી લીધો છે. આ મસળવાનું કારણ એ છે કે લોટ એકદમ સોફ્ટ થશે. જેટલો વધારે સારી રીતના આપણે મસળીશું એટલી જ રોટલી કરવામાં આપણને આસાની લેશે. તમે જોઈ શકો છો કે લોટ એકદમ આપણે જે ઘઉંની રોટલી બનાવીએ છીએ તે જ રીતના લોટ બંધાઈ ગયો છે. હવે આપણે તેને પણ થોડી વાર રેસ્ટ આપીએ છીએ ને વઘાર કરી દઈશું શાકનો. તો શાકના વઘાર માટે અહીંયા આગળ મેં તેલ 3 ચમચી લીધું છે, કારણ કે અહીંયા આગળ જે પ્રમાણે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે તેલ વધારે કે ઓછું લઈ શકો છો. ત્યારબાદ એની અંદર મેં રાઈ જીરુંનો વઘાર કર્યો છે અને તેના બાદ હું તેમાં હિંગ નાખીશ. ત્યારબાદ મેં 1 લાલ મરચું લીધું છે અને સાથે સાથે થોડાક ધાણા પણ નાખ્યા છે, જેનાથી સુગંધ સારી આવે છે. ત્યારબાદ હું ડુંગળી પણ અંદર એડ કરું છું અને તેને આપણે સાતરવા લઈશું. તેને સાતરવામાં મદદ થાય એના માટે મેં થોડું અહીંયા મીઠું લીધું છે. મીઠું નાખ્યા બાદ તેને વ્યવસ્થિત આપણે ચડવા દેવાની છે. ત્યારબાદ આદુ લસણની મેં પેસ્ટ નાખી છે અને ત્યારબાદ હું અહીંયા આગળ નાખી રહી છું લીલી ડુંગળી, જે મેં થોડીક રહેવા દીધી છે કે જે છેલ્લે નાખીશ. ત્યારબાદ જે આપણે ક્રશ કરેલા ટામેટાં છે તેને આપણે એડ કરવાનું છે. ત્યારબાદ તેને સાતરી લેવાનું છે અને જે દરરોજના આપણા બેઝિક મસાલા છે એ નાખવાના છે, જેમ કે ધાણા જીરું, હળદર, લાલ મરચું, અને પછી હું 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરું છું. આ બધું એડ કર્યા પછી તેને ચડવા દેવાનું છે, એટલે વ્યવસ્થિત આપણે હલાવી અને તેને સાતરવા દેવાનું છે. એ થઈ જાય એટલે થોડુંક આપણે પાણી એડ કરીશું અને જે મોટા સમારેલા ટામેટાં છે તે પણ એની અંદર આપણે એડ કરી લઈશું. અને ત્યારબાદ આ બધું એડ કર્યા બાદ તેને ઉકળવા દેવાનું છે. તે ઉકળશે એટલો ટેસ્ટ આપણે સારો આવશે. ત્યારબાદ થોડુંક તેલ છૂટું પડે એટલે આપણે એની અંદર સેવ એડ કરવાની છે. સેવ તમે છેલ્લે પણ નાખી શકો છો, હું થોડીક પહેલાં નાખી દઉં છું, તેનાથી શાકમાં તે ભળી જશે. અને થોડુંક આપણે ઉપર ધાણા નાખીએ છીએ. જે લીલી ડુંગળી બાકી રાખી હતી તે પણ તેની ઉપર મેં થોડીક નાખી દીધી છે. ત્યારબાદ આપણે રોટલી બનાવી દઈશું. રોટલી માટે જે રેગ્યુલર આપણે રોટલી વણીએ છીએ તેવી રીતના વણવાની છે અને શેકવાની પણ તેવી જ રીતના છે. પછી તેને આપણે તેલ અથવા ઘી જે તમને ફાવે તે રીતના તમે એને શેકી શકો છો. તેલ જોઈતું હોય તો તેલ, મેં અહીં આગળ તેલનો યુઝ કર્યો છે અને તમે જોઈ રહ્યા છો કે તે કેવી રીતના ફૂલી રહી છે. અને થોડીક મીડિયમ તાપમાં આપણે એને ચડવવાની છે, કારણ કે આ રેગ્યુલર રોટલી કરતાં થોડીક જાડી બનશે. તેના માટે તમે જોઈ રહ્યા છો કે ફૂલીને કેવી સરસ રીતના એ ચડી રહી છે અને આ રોટલી ખાવામાં પણ એટલી જ સારી લાગી રહી છે.
તો તમે જોઈ રહ્યા છો કે રોટલી ચારેય બાજુથી ફૂલી અને વ્યવસ્થિત ચડી ગઈ છે અને દેખાવમાં પણ કેટલી સારી સફેદ સફેદ લાગી રહી છે. તો તૈયાર છે આપણી ચોખાના લોટની રોટલી અને સેવ ટામેટાનું શાક. હવે આનો શોર્ટ વિડીયો પણ આવી જશે.